ડાયરેક્ટ મોટર સ્ટાર્ટ કરી દીધી, કારણ કે આપણે ડાયરેક્ટ પાણી તમે જોઈ શકો છો આપણું પાણી ચાલુ છે એકદમ ફટાફટ. આ ભમરાડીનું ફૂટી ગયું કારણ કે પાણીનો લોડ વધી ગયો એટલે બ્રેક થઈ ગયું. માંડ માંડ કરી અને પાણી વાળવાની જ્યાં મજા આવી एकदम सरखू पीवा रोगी तो खाओगी वरना भूखे मर जाओगी कोई थाली. तो लाइट આવી ગઈ છે. મેં હમણાં ઉપર વાત કરી હતી ગાંધીનગર મેં ફોન કર્યો તો ભાઈ ફટાફટ પહોંચી ગયા આપણે લોકેશન ઉપર. અને હવે અહીંયા આપણે થોડુંક રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવોની અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો. એની પાસે હંમેશા આગળ આવો. સવારમાં આપણે આવી ગયા છે જે આપણે મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું હતું કે આપણે જવાર અને મકાઈને એવું બધું વાવી દીધું છે. તો આપણે ત્યાં આવી ગયા અને ત્યાં આવી અને આપણે ડાયરેક્ટ મોટર સ્ટાર્ટ કરી દીધી, કારણ કે આપણે ડાયરેક્ટ પાણી પાઈ દેવાનું છે. જેમાં આપણે વાવ્યું તેમાં પાણી પાઈ દઈએ એટલે ફટાફટ ઉગી જાય. તો અત્યારે આપણે લોકેશન ઉપર આવી ગયા છે, આપણા ધંધા ઉપર આવી ગયા છે અને અત્યારે આપણે પાણીની ધબધબાટી ચાલુ છે. તમને બતાવું, તમે જોઈ શકો છો આપણું પાણી ચાલુ છે એકદમ ફટાફટ. આપણે પાણી ચાલુ કરી દીધું, તમે જોઈ શકો છો ઉપરથી આવે છે આખું અને અડધું આપણે પી પણ ગયું છે. અને મેં કીધું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, તમારે વાતચીત કરી દઉં અને ધબધબાટી બોલાવીએ આપણે. તો એક કેરો તો મેં પાઈ દીધો સહેલો અને આગળ પારી મારી, કારણ કે ઓલી બાજુ ના જાય એટલે પારો કરી દીધો મેં. અને અત્યારે આપણે પાણી ચાલુ છે, તમે જોઈ શકો. અને આ ભમરાડીનું ફૂટી ગયું કારણ કે પાણીનો લોડ વધી ગયો એટલે બ્રેક થઈ ગયું, નાકું પારો તૂટી ગયો એટલે બીજા ક્યારામાં જાય છે એટલે ફટાફટ પાણી આવે છે. અને પાણી કાંઈ લેતું પણ ફટાફટ દોડ્યું આવે, તમે જોઈ શકો છો એવી રીતના પાણી આવે છે. અને કઈ રીતના છે આગળ જઈને અમને બતાવું તમને ઉપરથી. એટલે બધું એ રીતનું આપણું કામકાજ ચાલુ છે અને ધીરે ધીરે આપણે ચાલુ કરી દીધું, કારણ કે ઉગતું થાય અને પછી આપણે આપણા ભેંસો અને બળદોને ખવારી શકીએ. ચાલો તો ઉપર જઈએ ને ઉપર તમને હું બતાવું, બરોબર? માંડ કરી અને પાણી વાળવાની જ્યાં મજા આવી એકદમ સરખું પીવાનું ચાલુ થયું ત્યાં તો લાઇટ ભમરાડીની ગઈ કે હું બાકી રહી ગઈ. તો લાઇટ ગઈ છે, મોટર બંધ પડી છે અને આપણે થોડું ઘણું પાઈ દીધું હતું અને થોડું ઘણું બાકી હતું. આપણે 10, 12, 15 કેરા જેવું છે, એમાંથી આપણે અડધા પાઈ દીધા હતા અને અડધા બાકી હતા. તો લાઇટ ગઈ. મને લાગે છે કે ડાયરેક્ટ કૂવામાંથી ડોલું ભરી અને ધોરિયામાં રેડવું પડશે મારે, કારણ કે હું કામે વર્ગું ને પછી જોવું નહીં, ગમે હું કામ કરી લેવાનું હોય, બરોબર? કારણ કે એમાં એવું જ છે કે કામ કરોગી તો ખાઓગી, કામ કરોગી તો ખાઓગી વરના ભૂખે મર જાઓગી, કોઈ થાલી દેને નહીં આएगा, अपने हाथ से करना है, काम करोगी तो खाओगी वरना भूखे मर जाओगी, साथ में अपने बीबी और बच्चों को भी भूखे मारोगी, काम करो सब काम करो मिलके करो, किसी का रोल करो, किसी का रोल करो, किसी का बूछ मारो. આ તો મેં મારી રીતના કડી બનાવી છે તમને બે ઘડી મોજ કરાવવા માટે. તમને એમ થતું હોય કઈ ભાષામાં ગાય છે, કઈ ભાષામાં કીએ છે ખબર નથી, પણ એવું જ હાલ્યા રાખે. મારા કલેજો મોજ કરવાની હોય, બીજું કાંઈ છે નહીં. વાર ખરી તમને હું લોગમાં કહેતો હોય એટલે લાઇટ ગઈ છે. હવે થોડી વાર આપણે પૂરો ખાઈ લઈએ, આવે ત્યાં સુધી વાત જોઈએ, બરોબર? બસ બાકી આગળ તમને મોજ મજા કરાવતો ને આપણે જિંદગીમાં મોજ મજા જ કરવાની છે. બાકી માઈ ગયું કામ થવું થાય ને કાંઈ ને વીઘો વેસી નાખશું. તમને વારે ખેરે કહેવાની જેમ કે વીઘો વેસી નાખશું, આપણે કાંઈ રાખવાનું થતું જ નથી. છોકરા આવે તો એની રીતના કરે, બાકી આપણે તો એ જાય ગિરનારી બેસી અને પછી ક્યાંક જગ્યા ગોતી લેવાની જો નહીં વધે તો એવું છે. હાલો હવે લાઇટની વાત જોઈએ. ઓ લાઇટ આવી ગઈ છે. મેં હમણાં ઉપર વાત કરી હતી ગાંધીનગર મેં ફોન કર્યો તો ભાઈ આમ હાલે એમ ન હાલે, કારણ કે એક તો અમે ક્યારેક પાણી વાળતા હોય, ક્યારેક અમારે કામ કરવું હોય ને તમે એમ ઓછી તારી લાઇટ જવા દો તો એ ના મેળાવે. એટલે ફટાફટ લાઇટ આવી ગઈ, તમે જોઈ શકો છો. આપણે ઉપર ડાયરેક્ટ વાત કરી લીધી, આપણે ડાયરેક્ટ ઉપર જ વાત કરીએ, પછી આપણે એવું ના હોય ડાયરેક્ટ ઉપર જ રિંગ કરવાની. લાઇટ આવી ગઈ છે. મેં કીધું મેં તો ક્યારેક મારે કામ કરવું હોય અને તમે એમાંય પણ લાઇટ આવક જવક કરો તો મને ના મેળાવે. એટલે જો ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને હવે આપણું કામ ચાલુ થઈ ગયું છે પાછું. એટલે આ રીતનું આખું આપણું જે કામકાજ છે. આપણે જે જવારમાં પાણી વારીએ છીએ, આ બાજુ જે વાવવાનું બાકી છે એટલે આપણે આ બાજુ પીવારીએ છીએ. 12-15 ક્યારા છે આ બાજુ જે આપણે જવારના વાવ્યા છે. ભેંસો માટે ને બળદો માટે જે લીલાળો વાવ્યો છે તે આ રીતનું છે, કારણ કે વારી ખેરી તમને કહું છું કે આપણી મોગોટું તો ડૂસો તેવું બધું કાંઈ વધ્યું નથી, બધું ખાતર થઈ ગયું છે. એટલે એ ખાતરનો ઢગલો પર આપણે પડ્યો છે, હમણાં બતાવીશ તમને આગળ. એટલે આ રીતનું બધું આપણું કામકાજ ચાલુ છે. તો ધીરે ધીરે કરીએ, બરોબર? અને આગળ તમને મોજ કરાવતો રહો. વારી ખેરીમાં તમને કેવું પડે કે મોજ કરાવતો રહો, ને કે તમે ભાગી જાવ તો બરાબર અડધો બ્લોક મૂકીને તો મારે શું કરવું?
આયલા રાખે સંસાર છે ભાઈ કે મુજાવાનો હાલો ફટાફટ આપણું કામ પતાવ્યું બરોબર. તો જવાનું છે થોડી વાર આપણે જે આપણે ખેતરમાં રોટાવેટર ચાલુ હતું તો તે થોડુંક હજી આંકવાનું બાકી છે. આપણે જે ઢેફા હતા ને ઢેફા બહુ જ જે ઢેફા પડ્યા છે ને આપણે જે ચીલા કર્યા હતા ને ટ્રેક્ટરના ત્યાં બહુ જ ઢેફા પડ્યા છે તો એ સુકાણા નથી અને પાણા જેવા થઈ ગયા એકદમ. તો એમાં આપણે રોટાવેટર મારવું પડશે. તો અત્યારે આપણે થોડુંક એ આંકવા જવાનું છે તો ફટાફટ આપણે જઈએ લોકેશન ઉપર અને તમને ત્યાં જઈને હું અપડેટ આપું કેવી રીતના છે શું છે બરાબર. અત્યારે આપણે થોડું હિસકી લીધું અહીંયા હિસકી લીધો. હિસકો આપણે બહુ મસ્ત છે પછી નિરાતે દેખાડીશ. હાલો જઈએ હવે. ફટાફટ પહોંચી ગયા આપણે લોકેશન ઉપર અને હવે અહીંયા આપણે થોડુંક જે રોટાવેટર ચલાવવાનું બાકી છે તો તે ફટાફટ ચલાવીએ. આપણે બાપા કહીને ગયા અને જો આપણે નહીં ચલાવીએ તો એ આવશે તો આપણો વારો ઘાટ છે. આપણે લાકડી મારશે અને તમારી સામે મારી આબરૂ જશે એ તો અલગ. એટલે ફટાફટ આપણે ચલાવી લઈએ બરોબર. આપણે ચલાવવાનું છે આ બાજુ જે આ બાજુ ઢેફા છે ને તે બાજુ બધું બાકી છે ચલાવવાનું. કારણ કે એટલે એક ફેર તો આપણે ચલાવી લીધું બીજી ફેરે બાકી છે કારણ કે એમાં ઢેફા બહુ છે ને તો પાછું વાવવાની મજા આવે. એટલા માટે થઈને આપણે બીજો જે પાક વાવવાનો છે તો વાવવાની મજા આવે. એટલા માટે થઈને આપણે આ થોડાક 2-4 વીઘામાં જ આપણે થોડું હાંકવાનું છે. તો ફટાફટ આપણે ચાલુ કરીએ. હમણાં તમે જોઈ શકો આપણું મશીન પર રેડી છે અને ફટાફટ સ્લેપ મારી અને એટલું ચલાવી લઈએ. પછી જે આગળ અપડેટ તમને હોય એ આપવું અને મોજ કરાવું બરાબર. પહેલાં આપણે આ કામ પૂરું કરી લઈએ કારણ કે બાપા જો પૂગી આવ્યા તો પછી આપણે આરતી ઉતરશે દોડવીને મારશે ખેતરમાં. કોઈ કહેતા લેવા તમને કહું છું હા મારી ફેમિલી છો મારો પરિવાર છો તમને હું કહું છું હાસું જે છે કોઈને કહેવાય નહીં.